જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 204। હે માનવ, આપણને 84 લાખ યોનિમાંથી છુટકારો કેમ નથી થતો? આ બહુ મોટો સવાલ છે। બીજો સવાલ છે, આ પૃથ્વીલોક ઉપર માનવ વસ્તી ઓછી નથી અને પૃથ્વીલોક ઉપર કરોડો દેહધારી દેવો પણ આવે છે, છતાં પણ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ પૃથ્વીલોક પર જન્મ મરણમાંથી તારણહાર 1 કરોડ નહીં, પણ કરોડોમાં કોઈ જ હોય છે। તો બીજા જે કરોડો ઉગાડવાની વાત કરે તે તો માનવને સમજવાનું ને। તો જીવનો છુટકારો નહીં થવાનું કારણ? તો મુખ્ય કારણ માનવમાં હું જતું નથી, બીજું માન જતું નથી અને મનની વાસના જતી નથી। એટલે જીવ મારું મારું કરે છે તે પાછું જીવ મરે ત્યાં સુધી વાસના જાતી નથી। તો ખરેખર તો આ દેવોના લોકમાંથી આત્મકલ્યાણ કરવાનું છે। તો આત્માનું ઘર જે છે તે પરમાત્મા છે અને તે પરમાત્મામાં આપણે સમાવવું હોય તો તે પરમાત્માને લાયક બનવું પડે, બરાબર ને? તો એક પરમાત્માથી બધી રચના થઈ તો છતાં પણ અકર્તા। તો આ ભાવ પહેલા તો આપણા સદગુરુનો હોવો જોઈએ ને। તો તે બ્રહ્મ દેખાડીને આપણી હું મારાની વાસનાનો ભ્રમ કાઢે અને ભ્રમ ન જાય ત્યાં સુધી બ્રહ્મ કરોડો ઉપાય પિંડમાં બ્રહ્મ જોવા મળે નહીં। તો બ્રહ્મ જોવા ન મળે તો આત્મા અનાદિના રાજ્યમાં પ્રવેશી શકે નહીં। આ ચોખ્ખો હિસાબ છે। જે પરમાત્માને લાયક ન બનીએ ત્યાં સુધી જીવનો સત્સંગ પણ ભાષણ છે। કારણ કે સત્યનો સંગ કરવો તે માટે પહેલા લાયક બનો। આ અમૂલ્ય વસ્તુ મેળવવા માટે જ્ઞાન સાચું કદાચ હોય પણ આપણી ભ્રમણાના સવાલનો જવાબ તેની પાસે ન હોય તો? કારણ કે પરમાત્માના જ્ઞાની જો કરોડોમાં કોઈ હોય તો મૂંઝવતો પ્રશ્ન કોને પૂછવા જાવું? એટલે તે પણ ધ્યાન રાખવું કે પૂરા જ્ઞાની સિવાય જીવ જન્મ મરણમાંથી છૂટતો નથી અને તેવા પૂરા જ્ઞાની જ્ઞાન થકી ઓળખાય છે। બાકી જીવને નહીં ઓળખવા દેવાના તેના અનેક વર્તનો હોય છે। બાકી હે માનવ, આ દેવોના લોકમાંથી છૂટવાનો ઉપાય પૂરા જ્ઞાનીની સેવા અથવા નામ સુરતાના ભજન સિવાય ચોથા લોકમાં જીવને જવાનો કોઈ ઉપાય નથી। એટલે પરમાત્માના જ્ઞાની જેને ગુરુ ગાદી આપવા માટે તેના કરતા સવાયો બને પછી જ ગાદી આપે છે। મનન કરો રામ ભરોસે। જ્યારે શિષ્યને સદગુરુ પરમાત્માનો પ્રેમ સમજાઈ જાય ત્યારે વિરહથી જાણે પાગલ બની જાય છે। ત્યારે કોઈ વેદ નાળ તપાસે છે ત્યારે સદગુરુના વિરહથી પાગલ બનેલી શિષ્ય કહે છે કે હે મૂર્ખ, મને કોઈ રોગ નથી। અમને સદગુરુ કૃપાથી કોઈ રોગ ન લાગે, એટલે જન્મ મરણના કોઈ રોગ ન લાગે તે વાત કરી છે। જન્મે છે, મરે છે, તે દેહ અનાત્મ, એ જ પ્રારબ્ધ એટલે કર્મ આધારે છે, જેમાં કોઈ જડીબુટ્ટી કામ ન આવે। દવા બનાવતા વેદ પણ મરી ગયા અને એના વિચાર પણ મરી ગયા। એ વેદ હકીમ કોઈ રહે નહીં અને દેહધારી અવતાર પણ ન રહે। કેમ કે દેહના અભિમાન પકડીને જીવ આ સકળ સંસારમાં ડૂબ્યા એટલે જેવા કર્મ કરે તેવા ફળ ભોગવે। એમાં તૂટે નહીં એક લગાર, એટલે એના કરેલા કર્મમાં કોઈ ફરક પડતો નથી। સદગુરુ સમજાવે છે કે જો તમે સકળના દુઃખ છોડાવવા માંગો છો તો જૂઠા જગતથી ન્યારા થાવ। હું હકીમ છું એટલે સદગુરુ સર્વ રોગના નિવારણ કરનારા હોય છે। એટલે કે છે કે મારી વાત માનો। આત્મજ્ઞાનીની એવી દવા આપું જેથી જન્મ મરણ મટી જાય, એટલે જન્મ મરણથી ન્યારા કરું એમ કહે છે। 72,000 નાડીઓ ચેતાવે એટલે
નાળીઓમાં પ્રકૃતિ ભરેલી છે તે ચેતાવે છે. એટલે શબ્દ સુરતાનું ભજન કરાવીને નાળીઓ શુદ્ધ કરાવે છે. 10 ઇન્દ્રિય અને સર્વતનના પ્રાણ જાણનારા સદગુરુ અજર અમર અવિનાશી છે. પુરાતન અપાર એવા અમારા સદગુરુ પ્રવીણરામ સર્વના સાક્ષી આદિથી પર અનાદિ પુરુષ નિરાધાર છે. જય સદગુરુદેવ. હે મૂરખ શું જોવે નાડ મારી, અમને તોય રોગ રોગ ન વ્યાપે. જન્મ મરણથી ન્યારા, મૂરખ શું જોવે નાડ મારી. જન્મે મરે દેહ યનયા પ્રારબ્ધ આધારા, જડી બુટી કોઈ કામ ન આવે. મરી ગયા વેદ વિચારા, મૂરખ શું જોવે નાડ મારી. વૈદ કીમ રહે નહીં કોઈ, દેહધારી અવતાર, દેહ અભિમાન પકડીને જોયા. ડૂબિયા સકળ સંસારા, મૂરખ શું જોવે નાડ મારી. જેવા કરે તેવા ભોળ ભોગવે, તૂટે નહીં એક લગારા. એમના દુઃખ છોડવા તમે માગો, છોડી જગતથી થાવ ન્યારા. મૂરખ શું જોવે નાડ મારી. હું શું હકીમ કહું હકીકત તમને, માનો સત્ય અમારા. આત્મજ્ઞાન દવા આપું એવી, જન્મ મરણથી કરું ન્યારા. મૂરખ શું જોવે નાડ મારી. 72,000 નાડી ચેતાવું, મન બુદ્ધિ ચિત્ત અહંકારા. 10 ઇન્દ્રિયો પ્રાણ તન માત્રા, સર્વને જાણનારા. મૂરખ શું જોવે નાડ મારી. હું સુયજર અમર્ય વિનાશી, પુરાતન અપારા. પ્રવીણ રામ સર્વના સાક્ષી, આદિ પુરુષ નિર્ધારા. મૂરખ શું જોવે નાડ મારી. મૂરખ શું જોવે નાડ મારી. રામ ભરોસે. તો સદગુરુ સર્વના સાક્ષી છે, તો એમની સમજ કરીને સમજીએ. તો આ જગતની જે વસ્તુ ગ્રહણ તે બંધન છે, અને ત્યાગ કરો 2 ભાગ, એટલે દ્વૈત ભાવ ત્યાગો. ગ્રહણ ત્યાગ પર જરાક સમજો. આતમ મોજ એક અથાગ છે, કેમ કે તપ કરે તે એક કષ્ટ છે, જપ કરે તે જાપ છે. તો જપ અને તપથી પર જાણીએ તો નિર્ભય નૂર અમાપ છે. કરણી કરે તે બધા કર્મ જ છે. પછી ભલે ને ગમે તેવું પુણ્ય કરે કે ધ્યાન ધરે, તે પણ કર્મ જ છે, અને તે કર્મ ભોગવવા જન્મ લેવો જ પડે છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ ત્યાંના જ્ઞાન કહે છે. તે એક બ્રહ્મ વિજ્ઞાન છે. ઉલટ સુલટ કરીને પરખીએ આતમ રામ, જે અંડોલ છે. એમ અમારા સદગુરુ પ્રવીણરામ પરમાત્માના ઘરની અમૃત વાણી બોલીને અણમોલ અમૃત વચન સમજાવે છે. જય સદગુરુદેવ. હેલી રે સમજ રમજ ને સમજીએ, સમજે રમજ જાણ.
ગ્રહણ કરે તે બંધ, ત્યાગ કરે બે ભાગ. ગ્રહણ ત્યાગ પરમોજ, આત્મ મોજ યથાગ. હેલી રે સમજ રમજ ને સમજીએ, તપ કરે એ કષ્ટ, જપ કરે તે જાપ. જપ તપયું પર જાણીએ, નિર્ભયનું રયમાપ. હેલી રે સમજ રમજ ને સમજીએ, કરણે કરે એ કર્મ રે, ધ્યાની ધરે ધ્યાન. જ્ઞાની કહે એ જ્ઞાન, તે પરબ્રહ્મ વિજ્ઞાન. હેલી રે સમજ રમજ ને સમજીએ, ઉલટ સુલટ ને પરખીએ, આત્મ રામય ડોલ. પ્રવીણ રામ સંત બોલે, અમૃત વચન અણમોલ. હેલી રે સમજ રમજ ને સમજીએ, હેલી રે સમજ રમજ ને સમજીએ. રામ ભરોસે. જેની સુરતા પ્રભુમાં મળી જાય છે, તે પ્રભુના દર્શન વિના વિરહથી કહે છે કે મારો હંસલો મારા ગુરુજીના દેશમાં વસે છે, એટલે મારા પ્રાણ તો ગુરુજીના દેશમાં છે. આ તો કાયાનું ખાલી ખોળિયું અહીં પડ્યું છે. ગુરુજી વિના ગમે એટલા મારા મનને મનાવું, પણ મારું મન એમ ક્યાંય માને નહીં, તો મારા મુખ કેમ કરીને સારા આનંદથી રહે? સારી શુદ્ધ બુદ્ધિ પણ વિસરી. તો હે જીવ, કોઈ ચિત્તની ચિંતન કરવાના છોડી દ્યો. અહંકાર મારાથી ક્યારે થઈ ગયા એ કંઈ મને ખ્યાલ ન રહ્યો. કોઈ મને પ્રભુની જોડ કરાવો, એટલે પ્રભુ સાથે ભેટો કરાવો એમ કહે છે. અંતઃકરણને રાજીનામું આપી દેવાનું કહે છે, જે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને કહે છે. એવા સંબંધ મારા કોઈ તોડીને પ્રભુ સાથે મને સંબંધ કરાવો. મારી સાહેલી સુરતા વેર વિખેર થઈ ગઈ. એ તો જગતના બધા જ કામ છોડીને પ્રભુને મળવા ઝડપ દોડી રહી છે. એટલે શબ્દ સુરતાનું ભજન કરવાની વાત છે. સુરતામાં પ્રભુને મળવા દોડી રહી છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ એ દેશના નિવાસી છે, તો દાસલાલને એવા સત્યજ્ઞાની સદગુરુને મળવાનું બહુ જ કોડ છે. જય સદગુરુદેવ. હંસલો વસે મારો ગુરુજીના દેશ મારે, સાહેલી ખાલી પડી મારી ખોડ. હંસલો વસે મારો ગુરુજીના દેશ મારે, મનવો મનાવું તો પણ માને નહીં રે. હે જીવ, કોઈ શરમ મોડ. હંસલો વસે મારો ગુરુજીના દેશ મારે, બુદ્ધિ સુધી રે સહેલી મારી રે, સારી વિસરી રે. જી કોઈ ચિત ચિંતન દિયો છોડી રે. હંસલો વસે મારો ગુરુજીના દેશ મારે, અહંકાર સાહેલી ક્યારે થયો ગયા રે. હેજી કોઈ કરે સદાય મને જોડ. હંસલો વસે મારો ગુરુજીના દેશ મારે, અંતકરણ રાજીનામું સાહેલી આપી દિયો રે.
હેજી કોઈ લિયો સંબંધ મારા તોડી રે હંસલો વસે મારો ગુરુજી ના દેશ મારે વેર વિખેર સારી સહેલી મારી થયો ગઈ રે હેજી કોઈ રહી રે ઝડપ દોડી રે હંસલો વસે મારો ગુરુજી ના દેશ મારે પ્રવીણ રામ ગુરુ રે વાસીએ દેશ નારે હેજી કોઈ દાસલાલ ને મળવાના કોડ હંસલો વસે મારો ગુરુજી ના દેશ મારે રામ ભરોસે. તો સદગુરુના શિષ્ય કહે છે કે એક અમારા સદગુરુની કૃપાથી હે ફકીરી મેં તો આત્મ પ્રકાશ જોયા એવા આત્મ ઘટમાં જોયા જેથી ત્રિગુણના ત્રાસ મટી ગયા. સદગુરુ સમજાવે છે કે સર્વ સત્તા આત્મની ચાલે છે. આત્મ વિના આપણાથી એક પાણ પણ હલે નહીં. એવા આત્મ મેં મારા ઘટમાં જોયા જે દેખ્યા સાંભળ્યા કહ્યાથી ન્યારા રહે છે. તો આપણા છે તે લખાવ એટલે પાક્કું કરાવે તે સાચા સદગુરુ કહેવાય. એવા આત્મે સદગુરુ આત્મ ઓળખાવે છે તો એ આત્મ અગમ અવર્ણ સદા અરૂપી અબોલ રહેલા છે. જ્યાં અગમ નિગમ બંને ન પહોંચે એટલે એ અગમ એટલે કોઈની ગમ નથી એવા. નિગમ એટલે ગમ વિના નિજની ગમથી ત્યાં કોઈ ન પહોંચે. એ જ આપણા આપ સાચા એમ સદગુરુ કહે છે. 14 લોક 9 ખંડમાં વ્યાપક સાતેય દ્વીપમાં સાધો એટલે પરમાત્માને આ પૃથ્વી ઉપર તેમજ કાયા દેહમાં 7 સમુદ્ર આવેલા છે. જે સાતેમાં ભીતર પ્રભુને ભાળો એમ સદગુરુ કહે છે. એ તો રહે એનાથી ન્યારા એવા આત્મ અગાધ એટલે સર્વ જગ્યાએ સરભર રહેલા છે. તો અમે તો અમારા સદગુરુ પ્રવીણરામની કૃપાથી ખાસ આત્મને ભેટ્યા. તો દાસલાલ કહે છે કે આત્મ નિત્ય શુદ્ધ સ્વયં પ્રકાશ છે. એના સિવાય કોઈ પ્રકાશ નથી. રામ ભરોસે. જય સદગુરુદેવ. ફકીરી મેં તો જોયા આત્મ પ્રકાશ એવા આત્મ ઘટમાં દેખા મટી ગયા ત્રિગુણના ત્રાસ ફકીરી મેં તો જોયા આત્મ પ્રકાશ સર્વ સતા આત્મથી ચાલે આત્મ સતા વીણલે નહીં પાન ફકીરી મેં તો જોયા આત્મ પ્રકાશ દેખ્યા સાંભળ્યા કયાથી ન્યારા આપણા આપ લખાવે ફકીરી મેં તો જોયા આત્મ પ્રકાશ આત્મગમ વર્ણો રહ્યા સદાય રૂપય બોલ ફકીરી મેં તો જોયા આત્મ પ્રકાશ અગમ નિગમ બેઉ નહીં પહોંચે આપણા આપો રે સાચ ફકીરી મેં તો જોયા આત્મ પ્રકાશ 14 લોક 9 ખંડમાં વ્યાપક સાતો દીપોમાં સાત ફકીરી મેં તો જોયા આત્મ પ્રકાશ રહે એનામાં એનાથી ન્યારા એવા આત્મયગાત ફકીરી મેં તો જોયા આત્મ પ્રકાશ
પ્રવીણ રામ સદગુરુની કૃપા ભેટી આયા તમ ખાસ ફકીરી મેં તો જોયા યાતમો પ્રકાશ દાસલાલ યાતમો રે તે નિત્ય શુદ્ધ સ્વયં પ્રકાશ ફકીરી મેં તો જોયા યાતમો પ્રકાશ રામ ભરોસે